અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ કમલમ ગાર્ડન પાસે બિલ ભર્યા બાદ પણ ગેસ કંપની દ્વારા પુરવઠો શરૂ ન કરતા મહિલાએ રોષ વ્યક્ત કર્યો। અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ કમલમ ગાર્ડન પાસે રહેતી વિભૂતિબેન માળીએ ગેસ કંપનીનું બિલ ન ભરતા ગેસ કંપનીના કર્મચારીઓ જોડાણ કાપવા માટે આવ્યા। તે સમયે કર્મચારી પેનલ્ટીના નામે રૂપિયા માંગ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા। જે બાદ મહિલાએ ઓનલાઈન પેમેન્ટ કર્યા બાદ પણ રૂપિયા જમા ન બતાવી મહિલાને ધક્કો ખવડાવવામાં આવતા આજરોજ મહિલાએ ગેસ કંપનીની ઓફિસ પર રૂબરૂ જઈ તપાસ કરતા તેઓના રૂપિયા જમા ન હોવાનું જાણવા મળતા મહિલાએ રોષ વ્યક્ત કર્યો છે। આ ઘટનાને પગલે વિભૂતિબેને ગેસ કંપનીની કામગીરી સામે રોષ વ્યક્ત કરી અધિકારી પર યોગ્ય કાર્યવાહી કરવાની ફરજ પાડે છે। અહીંથી સ્પષ્ટ થાય છે કે પેમેન્ટમાં થયેલ ગડબડ અને કર્મચારીઓના લાવલૂંટને કારણે નાગરિકો પર ઘણા પ્રકારના તણાવ અને અસંતોષના નિર્માણ થાય છે। હું વિભૂતિબેન માલી, હું આ જીઆઈડીસી અંકલેશ્વર કમલમ ગાર્ડનની પાસે રહું છું અને આ ગુજરાત ગેસનું જે બિલ છે થોડા વખતથી મારાથી નહોતું ભરાયું। હા, એ અમારી ભૂલ હતી, પણ અમને જે કનેક્શન કાપવા આવ્યા હતા 24 તારીખના, તે ભાઈ કહીને ગયેલા કે ભાઈ પેનલ્ટીના પૈસા અમને આપી દો, અમે કનેક્શન ચાલુ રાખીએ। પણ બીજી બાજુ પર ત્યારે અમારા છોકરા લોકો એમ કહેલું કે ના ભાઈ, મમ્મી આવે પછીથી અમે અમારી રીતે ભરીશું, બધું સાથે જ ભરી દઈશું જોઈએ તો। હવે આ દિવસે મેં બિલ ભરાઈ ગયું મારું, તો અહીંયા ગાડી આવ્યા પછી મેં છોકરાને જાણ થઈ અને પછી હું તો સર્વિસ પરથી આવી પછી મારા છોકરાએ જાણ કરી કે બિલ ભરાઈ ગયું છે અને જાણ કરવા આવ્યા કે ભાઈ હવે કનેક્શન ચાલુ કરો। ત્યારે એ લોકો કહે છે કે પેનલ્ટીના પૈસા, પેનલ્ટીનું બિલ અહીંયા ગાડી, ત્યારે પેલા ભાઈએ જે પેનલ્ટીના પૈસાનું કીધેલું તો એની કોઈ રસીદ માંગેલી, ત્યારે રસીદ પણ નહોતી આપેલી, રસીદ અહીંયાથી આપી, બરાબર। બીજી વસ્તુ કે એ ભાઈએ બંધ કર્યાનો રિપોર્ટ અહીંયા જમા કરાવેલો હતો નહીં, એટલે આ છોકરાએ 4 ધક્કા ખાધા અને ફોન નંબર માંગ્યો કે ભાઈ એ કોણ હતો ભાઈ, અને એને જે નંબર આપી ગયેલો એને નંબર પણ ખોટો। મેં 3 થી 4 વખત મારા સર્વિસના સ્થળેથી મેં ભાઈને ફોન કરી જોયો તો બધા રોંગ નંબર જ બતાવે, કોઈ વ્યક્તિ જ નહીં મળે ને આ ભાઈનો નંબર પણ નહીં મળે। અને આ ભાઈ લોકોએ પછી એને બોલાવીને કીધું કે ભાઈ તું રિપોર્ટ જમા કરાવી છે તાત્કાલિક, આ કસ્ટમર આવેલા છે। અને પછી એ લોકોએ મને અહીંયા ગાડી કહ્યું કે ભાઈ આ તમારી પેનલ્ટી છે ને, હવે ભરો, પછીથી રિપોર્ટ થશે, પછીથી અમે તમારું ચાલુ કરીએ। તો આવી રીતે ધક્કા ખાવાના એક કસ્ટમર તરીકે અમારે, અને વારંવાર આવી રીતે કાપી ગયા, બરાબર છે, પણ પછી રિપોર્ટ તો તમારે જમા કરાવવો હતો કે જેથી કરીને કસ્ટમરને પણ સરળતા પડે કે ભાઈ એક વખત ભરાઈ ગયા પછી તાત્કાલિક ચાલુ થઈ જાય તો ભાઈ એ લોકોને પણ અમને પણ સરળ પડે। પૈસાની માંગણી કરી હતી અમે? હા, પૈસાની માંગણી એ લોકોએ ત્યાં કરેલી કે ભાઈ આપી દો થોડાક અમને, તો પછીથી અમે તમારું આ બિલ તમારું ચાલુ રાખે। પણ હવે છોકરા લોકોએ ત્યારે એમ કહેલું કે ભાઈ તમે અમને રસીદ આપી જશો, અમે પૈસા તો આપી દઈએ ચાલો તમને અત્યારે, તો એ લોકોએ કીધેલું કે ના। વિડીયો જર્નાલિસ્ટ ઇમ્તિયાઝ પઠાણ સાથે સટા ટીવી ન્યૂઝ અંકલેશ્વર।